દાદાજી નેરુમાં હું અને અમે હતા, એક આપતા પુત્ર હતા. આ રીતે દાદાના પલંગ ઉપર પ્લાસ્ટિક પાથરી દેતા, પ્લાસ્ટિક, અને ઓશિકા મૂકી દેતા અને હોજ બનાવી દેતા. એ પાણી હોજમાં આવે અને પછી એ એકઠું થાય એ પાણી મારે બહાર ફેંકી દેવાનું. આ રીતે રૂટીન ચાલતું છેલ્લા દિવસોમાં. અત્યારે દાદા હલાય છે. અત્યારે દાદાજી દસી કાકાના તો રહેતા હતા બરોડા. આ રીતે દાદાના છેલ્લા જ દિવસોની અંદર આ રીતે એમનો નવડાવતા, તેલ લગાવતા. 1,000 રૂપિયાનું તેલ લીટર એ ટાઈપનું તેલ બહુ પૌષ્ટિક લગાવતા આખા શરીરે. પછી કોસાની ભાટકેથી હાથ ઉપર, પગના તળિયે માલિશ કરવાની. એ જ રીતે બધું કરતા. નેરુમાં મને પણ ચાન્સ આપો કે લો કચરા બીજા લાભ લો એમ. એ રીતે મને એ ટેકો આપું. કોઈ વાર દાદાની સેવા ના મળે તો હું નેરુમાં ગરમ પાણી નાવાનું કાઢી આપતો, એવું બધું કરતો. પછી આ રીતે પાણી બધું ભેગું થાય એ મારે નાખી આવવાનું. પછી મેં શું કર્યું, જગ હતો, જગ ભરીને અંદર લઈને દાદાજીના સામે જ ઊભો હતો અને હું આમ જગ ગટગટ એટલે નેરુમાં કે કચરાભાઈ મરી જશો, આ તો સાબુ ને બધું કેવું છે, બધું નુકસાનકારક છે. હું કહ્યું બેન કશું ના થાય. એ રીતે હું પી જતો હતો પાણી. હવે આ પાણી મેં પીધું એ બધાને ખ્યાલ આવ્યો. તો બધાએ શું કર્યું અમારા ગ્રુપમાં કે તમારે જે પાણીની ડોલો હોય ફેંકી દેવાની નહીં, બાથરૂમમાં મૂકી રાખવાની. રાત્રે બધી ડોલો આપણે હોટલ ઉપર સપ્લાય કરશું તો આગળ આપણે પીશું એમ. એટલે બધાને એ જ પીવાનું પાણી એમ. એ રીતે રૂટીન પાછું ચાલુ થઈ ગયું હતું. એ દાદા છેલ્લે તો ચોકલેટો લઈને ઓસરીમાં આવતા અને એક નાખતા. હું આ રીતે જબ્બો લઈને એક ચોકલેટો ઝીલી દેતો અને પડવા ના દઉં ને બધી ભેગી કરીને છોકરાને બોલીને દાદા ભગવાનના સિમ જય જયકારો બોલીને વેચી દેતો. જય સચ્ચિદાનંદ.